લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અક્ષરપાક સોસાયટી પટેલ ગોવિંદભાઈ અંબાલાલ. અક્ષરપાક સોસાયટીના કારોબારી સભ્ય તરીકે હું જણાવું છું કે અમારી મકાન નંબર 18 પ્રી સ્કૂલ ચાલે છે. એ સ્કૂલ ગેરકાયદેસર ચાલે છે. એ રેસિડેન્ટ એરિયા છે અને જે લોકો ચલાવે છે એમને અમે 2 વર્ષથી જાણ કરી કે સ્કૂલ બંધ કરવી. આજુબાજુના રહીશોને અથવા રસ્તા ઉપર ટ્રાફિક જામ થતો હોવાથી આ રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા પોલીસ સ્ટેશન તથા ડીઓ સાહેબ, મહેસાણા તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી, પણ આ અંગે કોઈ હજુ હકારાત્મક જવાબ મળેલ નથી. તો આ અંગે તાત્કાલિક સરકાર આનું ધ્યાન દોરી આનો નિકાલ લાવે એવી અમે રાહ જોઈ રહ્યા છે. જો નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા તૈયાર છીએ. મયુર કુમાર પટેલ અક્ષરપાક સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું. અહીંયા તમે જોઈ શકો છો કે સોસાયટીની બહારની સાઈડે ક્લબ કિડ્સ નામની સંસ્થા, જે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ માન્યતા મળેલી નથી, બરાબર, અને એની અંદર 200થી વધારે નાના ભૂલકા ભણે છે કે જે ભવિષ્યની અંદર આપણા ભારતનો વિકાસમાં સહયોગી બની શકે. પણ અત્યારે હાલ તમે જુઓ તો અહીંયા કન્જસ્ટેડ છે, એક જ વે છે એક્ઝિટનો, ફાયર ઇક્વિપમેન્ટ લગાવેલા છે પણ ફાયર એનઓસી નથી. એટલે ફાયરને ધ્યાનમાં લઈને સોસાયટીના આજુબાજુમાં રહેવાસીઓ છે અને રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ એક્ટિવિટી કરેલી છે જે તદ્દન કાયદાના વિરુદ્ધમાં છે. અને અમને ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આની કોઈ અમને માન્યતા મળેલી નથી. પણ એ છતાં ટ્રાફિક તમે બહાર જોઈ શકો છો. બહાર ટ્રાફિક બિલકુલ, જ્યારે સ્કૂલ છૂટવાનો અને ચાલુ થવાના સમયે બહુ ટ્રાફિક કન્જસ્ટેડ થઈ જતો હોય છે. ત્યાં કોઈ દુર્ઘટના બને તો ભવિષ્યની અંદર આપણે લોકલ ઓથોરિટીને બી, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરેલી છે. અને સાથે સાથે 200થી વધારે વિદ્યાર્થીઓનો ઘોંઘાટ આજુબાજુ લોકોને હેરાન કરે છે. શરૂઆતમાં જ્યારે શરૂઆત થઈ આની ત્યારે 20-25 સ્ટુડન્ટથી શરૂઆત થઈ હતી, પણ અત્યારે હાલ 200થી વધારે વિદ્યાર્થીઓ છે. અને તમે જો જે ત્રીજો માળ છે સાહેબ, અહીંયા તમે જો ત્રીજો માળ છે એ ઉડાની પરમિશનમાં, અમારી સોસાયટીમાં ત્રીજા માળની કોઈ પરમિશન નથી, આખી સોસાયટીમાં 2 જ માળ છે. તો આ બધું ધ્યાનમાં લઈ અને યોગ્ય નિકાલ કરવો. સરકારને મારી એ જ વિનંતી છે કે પ્રી સ્કૂલ હોય પણ બાળકોના સેફટીવાળા એરિયામાં હોવી જોઈએ. અહીંયા કોઈ બાળકોની સેફટી નથી. અને પેરેન્ટ્સને પણ હું કહેવા માગું છું કે ક્લબ કિડ્સની અંદર તમે કોઈ પણ વિદ્યાર્થીને મૂકો છો, તમારો ભવિષ્યમાં બાળકને મૂકો છો, તો સોસાયટીની અમારી કોઈ જવાબદારી નથી, બરાબર. ધન્યવાદ.